મનોમન પ્રણામ કર્યા, સીતાના સ્વરૂપના દર્શન કર્યા. કેવી છે માં? કૃષતનુ શરીર સુકાઈ ગયું છે. જટા કેશ કલાપની જટા કરી છે ને કેશમાં એક વેણી છે. રામ વિરહથી સંતપ્ત બની અને માં દુખી થાય છે. જાનકીજીને દીન જોઈ અને પવન સુદ દુખી થયા છે. એક વૃક્ષની ડાળીમાં છુપાવવાનો વિચાર કર્યો છે. હજી રૂપ નાનકડું છે. નાનકડા રૂપે વૃક્ષની ડાળી પર બેસી ગયા છે. હનુમાનજી મહારાજ પોતાની મા તરફ દ્રષ્ટિ કરી. ભગવાને કહ્યું હતું કે મારુતિ, તમે સીધા જાનકીની સમક્ષ પ્રગટ ન થતા, એને વાનરોથી ડર લાગે છે. એટલે હનુમાનજી મહારાજે પ્રગટ ન થવાનો વિચાર કર્યો. વૃક્ષની ડાળી પર બેઠા અને એ સમયે રાવણ આવે છે. સંગ નારી બહુકીએ બનાવવા નારીઓના સમૂહને લઈને રાવણ પહોંચ્યો છે. સીતાજીને પ્રલોભન આપવામાં આવ્યો. તવ અનુચરી કરવ પન મોરા, એક બાર બિલોકમાં મોરા, એક વાર તું મારી સામે જોઈ લે, આ બધી રાણીઓને તારી દાસી ન બનાવી દઉં તો કે છે. અને એ સમયે જ્યાં સીતાજીને આમ લલકાર્યા ને, સીતાજીએ તણખલું ઉપાડી અને રાવણને બતાવ્યું. આના બે અર્થ થાય. એક અર્થ તો એવું થાય કે હે રાવણ, મારા રામનું સામર્થ્ય આ વિસ્તાર અને વિશાળ સમુદ્ર જેવું છે, અને આ વિશાળ સમુદ્ર જેવા રામની સામે તું આ તણખલું છે.